નમસ્કાર. આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વરમાં વાહન ચોર ટોળકીનો પર્દાફાશ. જીઆઈડીસી પોલીસે 2 સાગીરતો અને 1 રિસીવર સહિત 3ને દબોચ્યા. 5 બાઇક જપ્ત. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી વાહન ચોરીની ઘટનાઓએ પોલીસ અને જનતાની ઊંઘ હરામ કરી હતી. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને આ મામલે મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે વાહન ચોરની કરતી ગેંગના 2 સાગરીતો અને ચોરાયેલા વાહનો ખરીદનાર ગેરેજ સંચાલક સહિત કુલ 3 ઈસમોની ધરપકડ કરી છે. ઘટનાની વિગત મુજબ મોતાલી ગામની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રજાપતિ પોતાના મિત્રની અંદાજે ₹20,000ની કિંમતની મોટરસાયકલ લઈને ભડકોદરા સ્થિત એવર પ્લાઝા પાસે ગયા હતા. ત્યાં બાઇક પાર્ક કરી તેઓ કામ અર્થે દુકાનમાં ગયા હતા. તે દરમિયાન તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો બાઇક ચોરી ફરાર થઈ ગયા હતા. આ સિવાય શહેરમાં સ્વામિનારાયણ મંદિર નજીકથી પણ 30,000ની કિંમતની અન્ય એક બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સતત બનતી આવી ઘટનાઓને પગલે જીઆઈડીસી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ કડીઓ મળતા ભડકોદરાના અયોધ્યા નગરમાં રહેતા મયુર વિજય બોરસે અને આયુષકુમાર વિનોદસિંહને શંકાના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસની કડક પૂછપરછ આ બંને શખ્સો ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 5 જેટલી બાઇકોની ચોરી કરી છે. વધુમાં ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે આ ચોરીના વાહનો તેઓ કોસંબડી વિસ્તારમાં આવેલા આયાના ઓટો ગેરેજના માલિક મોહમ્મદ અનસ શમસુલ હસન સિદ્દીકીને વેચી દેતા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગેરેજ સંચાલક મોહમ્મદ અનસને પણ દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરાયેલા તમામ વાહનો રિકવર કર્યા હતા. હાલમાં પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકી સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ અને તેઓએ અન્ય કયા વિસ્તારોમાં હાથફેરો કર્યો છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગતરોજ એક પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓમાં ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં અમારી ટીમે 6 જેટલા બાઇક જે ચોરી જે છે તેની મુદ્દામાલ કબજે કરી અને આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસ અમારી છે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન કેટલીક બાતમી અને શખ્સોની વર્તણૂક ઉપર શંકા જતા તેને પૂછપરછ કરવામાં આવી હતી અને તે પૂછપરછ અંતર્ગત અમને આ માહિતી મળી હતી. જેમાં અગાઉ જે ગુનાઓ જે છે જેટલા 5 જેટલા ગુનાઓ જે છે તે તમામ જીઆઈડીસીના ગુનાઓ છે તે ડિટેક્ટ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. 6 જેટલા બાઇક છે એ કબજે કરવામાં આવ્યા છે. કુલ 3 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને વધુ પણ આ બાબતે કોઈ અન્ય તપાસ અન્ય કોઈ ચોરી કે એમાં બાઇક ચોરીમાં એમનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે. તમે જે ઇસમો ઝડપાયેલા છે એના ગુનાહિત ઇતિહાસ કેવા છે? ગુનાહિત ઇતિહાસમાં હાલમાં હજી તપાસ ચાલુ છે. 3 જેટલા આરોપીઓ મળી આવ્યા છે. કેટલાક આરોપીઓની શંકાસ્પદ પ્રવૃત્તિ અને બિહેવિયર ઉપરથી એવું લાગે છે કે કદાચ એમનો ગુનાહિત ઇતિહાસ હોઈ શકે. હાલમાં એ બાબતની તપાસ ચાલુ છે.